હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે સુકોષ કેન્દ્રીયોમાં જોવા મળતી અલગ અલગ બીજી અંગિકાઓ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરીએ છીએ રિબોઝોમ્સ. તો આ રિબોઝોમ્સ જે છે તે આપણે આદિકોષ કેન્દ્રી સજીવોમાં પણ અભ્યાસ કર્યો હતો. અને આ આદિકોષ કેન્દ્રી સજીવો જે છે તેનામાં 70S એટલે કે 70 સ્વેડબર્ગ પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે. જ્યારે આપણે હવે સુકોષ કેન્દ્રી સજીવોની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીમાં રિબોઝોમ્સ જે હોય છે તે 80S પ્રકારના હોય છે. રિબોઝોમ્સનો સૌપ્રથમ અભ્યાસ જે છે તે જ્યોર્જ પાલેડે દ્વારા કરવામાં આવ્યો હતો. અને આ રિબોઝોમ્સ જે છે એ આરએનએ અને પ્રોટીનની બનેલી પટલ વિહીન અંગિકા છે. એટલે જો તમને ક્વેશ્ચન પૂછાય કે સુકોષ કેન્દ્રીયમાં જોવા મળતી પટલમય અંગિકા કઈ છે તો તે છે રિબોઝોમ્સ. કારણ કે રિબોઝોમ એ એકમાત્ર પટલવિહીન અંગિકા છે જે સુકોષ કેન્દ્રી સજીવોમાં જોવા મળે છે. અને આ ઉપરાંત આ રિબોઝોમ્સ એ એક એવી અંગિકા છે જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેની અંદર જોવા મળે છે. હવે સુકોષ કેન્દ્રીના સજીવોમાં જેટલા પણ આરએનએનું પ્રમાણ છે એ ટોટલ પ્રમાણમાંથી માત્ર 67% ભાગ જ જે છે તે રિબોઝોમ્સની અંદર આવેલું છે, જ્યારે બાકીનો ભાગ એ અન્ય અંગિકાઓ અથવા કોષના અન્ય ભાગોમાં આવેલું હોય છે. કારણ કે આપણે જોયું કે રિબોઝોમ્સ એ આરએનએ અને પ્રોટીનની બનેલી રચના છે. તો અહીંયા તમે આકૃતિમાં જોવો છો કે બે અલગ અલગ નાના નાના ટુકડાઓ છે. એક છે 60S અને બીજું છે 40S. તો આ 60S અને 40S જે છે તે 80S રિબોઝોમના બે સબ યુનિટ છે. જેવી રીતે આદિકોષ કેન્દ્રીનો જે 70S રિબોઝોમ્સ છે તેનામાં 50 અને 30 એમ બે સબ યુનિટ જોવા મળતા હતા. આવી જ રીતે જે સુકોષ કેન્દ્રી સજીવો છે તેમના 80S રિબોઝોમ્સ જે છે તેના 60 અને 40S એમ બે સબ યુનિટ આવેલા હોય છે. અને આ બંને સબ યુનિટ જે છે તે એક સાથે જોડાઈ અને 80S રિબોઝોમનું નિર્માણ કરે છે. આ રિબોઝોમ્સ જે છે એનું આપણે કોષમાં સ્થાન વિશે વાત કરીએ તો રિબોઝોમ એ કોષમાં કોષરસમાં વિખરાયેલી અવસ્થામાં પણ જોવા મળે છે. અને આ ઉપરાંત કેટલાક રિબોઝોમ્સ જે છે તે અંતઃકોષરસજાળ નામની અંગિકાઓ સાથે જોડાયેલા પણ હોય છે. તો અહીંયા તમે જે ફોટોમાં જોવો છો જે બ્લુ કલરની અલગ અલગ થપ્પીઓ તમને દેખાય છે તે છે અંતઃકોષરસ ઝાડ. અને તેની સપાટી પર જે તમને રાઉન્ડ સ્પોટ ગોળાકાર રચના જે દેખાય છે તે છે રિબોઝોમ્સ. અને આ રિબોઝોમ્સની હાજરીના લીધે તેની સપાટી જે છે તે ખરબચડી બને છે. અને તેના પરિણામે આપણે તેને ખરબચડી અથવા રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પણ કહીએ છીએ. આ ઉપરાંત આ અંતઃરસજાળની ફરતે જે કોષરસ આવેલું હોય છે તો તેની અંદર પણ તમે આ રિબોઝોમ્સ જે છે તે વિખરાયેલી અવસ્થામાં જોઈ શકો છો. તો આવી રીતે આ રિબોઝોમ જે છે એ કોષરસમાં વિખરાયેલા અથવા તો અંતઃરસજાળ સાથે જોડાયેલા હોય છે. હવે આ રિબોઝોમ્સ જે છે એ આ બંનેમાંથી ગમે તે સ્થાને હોય તેનું મુખ્ય કાર્ય જે છે એ છે પ્રોટીનનું નિર્માણ કરવાનું. હવે આ રિબોઝોમ્સ જે છે તેને પ્રોટીનની ફેક્ટરી કહેવાય છે, કારણ કે સુકોષ કેન્દ્રીમાં તે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. હવે ડીએનએમાંથી જે એમઆરએનએ બને છે તેની પાસે કયા પ્રકારનું પ્રોટીન બનાવવું છે તેમની બધી જ માહિતી જે છે તે રહેલી હોય છે. કારણ કે આપણને ખબર છે કે આપણા શરીરની અંદર જેટલા પણ પ્રોટીન છે તે બધા પ્રોટીન એ એકબીજાથી
બંધારણમાં અલગ અલગ છે. તો આ જે બંધારણની અંદર અલગપણું છે તે mRNAમાં રહેલા અલગ અલગ કોડના લીધે હોય છે. તો આ પ્રોટીન સંશ્લેષણ માટેના કોડ ધરાવતું જે mRNA છે તે આ રિબોઝોમ સાથે જોડાય છે અને તે કોડ પ્રમાણે રિબોઝોમ્સ જે છે તે મુજબના પ્રોટીનનું નિર્માણ કરતા રહે છે. તો અહીંયા આકૃતિમાં જે તમે ઓરેન્જ કલરનો મોટો ભાગ જોવો છો તે છે રિબોઝોમનું 60S સબયુનિટ અને નીચેની તરફ જે તમે બ્લુ કલરનો નાનો ટુકડો જોવો છો તે છે 40S સબયુનિટ. તો આ બંને જોડાણા છે અને જ્યાં આ બંનેનું જોડાણ સ્થાન છે ત્યાં તમે વચ્ચે પર્પલ કલરની જે તંતુ જેવી રચના જોવો છો તે છે mRNA. અને આ mRNA પ્રમાણે ઉપરની તરફ જે તમે સ્કાય બ્લુ કલરના જે ટપકા ટપકા જેવી એક દોરી જેવી જે રચના જોવો છો માળા જેવી તે છે પ્રોટીન. તો આવી રીતે રિબોઝોમ જે છે તે પ્રોટીનની ફેક્ટરી તરીકે કામ કરે છે. હવે પ્રોકેરિયોટ અને યુકેરિયોટ એટલે કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી આ બંનેના રિબોઝોમ્સનો તફાવત જોઈએ તો પ્રોકેરિયોટમાં એટલે કે આદિકોષ કેન્દ્રીમાં 70S રિબોઝોમ હોય છે જેના સબયુનિટ છે 30S અને 50S. જ્યારે યુકેરિયોટ્સ એટલે કે સુકોષ કેન્દ્રીમાં 80S રિબોઝોમ્સ હોય છે જેના સબયુનિટ છે 40S અને 60S. હવે જે 70S રિબોઝોમ છે જે આદિકોષ કેન્દ્રીમાં જોવા મળે છે તેની સાઇઝ જે છે તે થોડીક નાની હોય છે અને તેની સરખામણીમાં સુકોષ કેન્દ્રીમાં જોવા મળતા જે 80S રિબોઝોમ છે તેની સાઇઝ થોડીક મોટી હોય છે. હવે સુકોષ કેન્દ્રી જે છે એનામાં આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર બે અંગિકાઓ જોઈ હતી કણાભસૂત્ર અને હરિતકણ. તો તેની અંદર 70S પ્રકારના રિબોઝોમ હાજર હોય છે જ્યારે તેના કોષરસ અને અંતઃકોષરસ જાળ જે છે તેમાં 80S પ્રકારના રિબોઝોમ્સ હોય છે. એટલે ટૂંકમાં સુકોષ કેન્દ્રીની અંદર 70S અને 80S બંને પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે જ્યારે આદિકોષ કેન્દ્રીમાં માત્ર 70S પ્રકારના જ રિબોઝોમ્સ જોવા મળે છે. તો આ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીના રિબોઝોમ્સનો મુખ્ય તફાવત. હવે આપણે સુકોષ કેન્દ્રીની બીજી અંગિકા જોઈએ તો તે છે કોષરસ કંકાલ. તો સૌપ્રથમ કોષરસ કંકાલ એટલે કે કોષરસમાં જે તંતુમય પ્રોટીન છે એટલે કે જે પ્રોટીન જે તંતુમય છે તેમની ફેલાયેલી જાળીદાર રચના એને આપણે કહીએ છીએ કોષરસ કંકાલ. હવે અહીંયા આપણે કીધું કે કોષરસ કંકાલ જે છે તે તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળી છે એટલે કે તેના બંધારણની અંદર અલગ અલગ પ્રકારના પ્રોટીન્સ આવેલા છે. તો હવે આપણે જો કોષરસ કંકાલનું બંધારણ જોઈએ તો કોષરસ કંકાલ એ મુખ્યત્વે 3 પ્રોટીન માઇક્રોફિલામેન્ટ્સ, માઇક્રોટ્યુબ્યુલ્સ અને મધ્યવર્તી તંતુઓની બનેલી રચના છે. અને આ દરેકે દરેક પ્રોટીન જે છે એ અલગ અલગ સબયુનિટના બનેલા છે એટલે કે બંધારણની દ્રષ્ટિએ આ બધા જ પ્રોટીન જે છે એ એકબીજાથી અલગ અલગ છે. હવે આપણે માઇક્રોફિલામેન્ટ્સ એટલે કે સૂક્ષ્મ તંતુઓની વાત કરીએ તો તે મુખ્યત્વે એક્ટિન નામના પ્રોટીનના બનેલા હોય છે અને તેનો વ્યાસ એ લગભગ 7 નેનોમીટર જેટલું હોય છે. અને આ એક્ટિનના તંતુઓ જે છે તે કાં તો કોષરસમાં છૂટાછવાયા અથવા તો જાળી રૂપે અથવા એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય છે.
આ સાથે સાથે જ કોષનું જે કોષરસ છે અથવા તો જેને આપણે જીવરસ કહીએ છીએ તેનું પરિભ્રમણ અને તેની અંદર જે દ્રવ્યો રહેલા છે તે દ્રવ્યોના સ્થાનાંતરણમાં આ એક્ટિન પ્રોટીન મદદ કરે છે. આ હવે બીજી પ્રકારનું પ્રોટીન છે જે છે માઇક્રોટ્યુબ્યુલ્સ એટલે કે સૂક્ષ્મ નલિકાઓ. તો આ સૂક્ષ્મ નલિકાઓ જે છે તે ટ્યુબ્યુલિન સબયુનિટથી બનેલી છે અને આ સૂક્ષ્મ નલિકાઓનો વ્યાસ એ લગભગ 25 નેનોમીટર જેટલું હોય છે અને આ સૂક્ષ્મ નલિકાઓ જે છે તે દરેક કોષનો આકાર જાળવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત કોષરસની અંદર જે દ્રવ્યો રહેલા છે તેના વહનમાં અને તેની સાથે સાથે મુખ્ય ભાગ રંગસૂત્રોનું જે સ્થળાંતરણ છે તેના માટે આ સૂક્ષ્મ નલિકા જવાબદાર છે. અને કોષરસ કંકાલની અંદર આવેલું ત્રીજો પ્રોટીન કે જે છે મધ્યવર્તી તંતુ અથવા ઇન્ટરમીડિયેટ ફાઇબર્સ. તો આ અલગ અલગ પ્રકારના પ્રોટીનની બનેલી રચના છે. તેમાં કોઈ એક સબયુનિટ નથી આવેલું હોતું પણ ઘણા બધા સબયુનિટ આવી અને તંતુઓની છાપ જેવી રચના બનાવે છે અને આ જે છાપ જેવી રચના બને છે તેની અંદર અન્ય પ્રોટીન જે છે તે ગોઠવાયેલા હોય છે. આ મધ્યવર્તી તંતુઓ જે છે એ આ ત્રણેય પ્રોટીનમાંથી સૌથી વધારે મજબૂત અને ટકાઉ પ્રોટીનના તંતુ છે અને તેનો વ્યાસ એ લગભગ 8 થી 12 નેનોમીટર જેટલું હોય છે. તો અહીંયા જે તમે રચના જોવો છો તો એ છે કોષરસ કંકાલની કે જે સમગ્ર કોષમાં એક જાળી સ્વરૂપે તમને જોવા મળે છે અને એનામાં તમને અલગ અલગ પ્રકારના પ્રોટીન દર્શાવેલા છે. જેમાં સૌથી ઉપર છે જે તમને નળી જેવો ભાગ દેખાય છે કે અલગ અલગ નળીઓ ભેગી થઈ અને જે રચના બની છે તે છે તમારા ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ્સ અથવા ફાઇબર્સ એટલે કે મધ્યવર્તી તંતુઓ. ત્યારબાદ જે ગ્રીન કલરની રચના આપી છે જે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે. તો ટ્યુબ્યુલિન પ્રોટીન જે છે તે ભેગા થઈ અને બનાવે છે સૂક્ષ્મ નલિકાઓ અને ત્યારબાદ છે એક્ટિન પ્રોટીન કે જે સૂક્ષ્મ તંતુઓનું નિર્માણ કરે છે. તો આવી રીતે આ ત્રણ અલગ અલગ પ્રકારના પ્રોટીન ભેગા મળી અને આખા કોષરસ કંકાલનું નિર્માણ કરે છે. તો અહીંયા તમે જોવો છો કે જે આખી આ જાળી જેવી ફેલાયેલી રચના છે જે ઓરેન્જ કલરની છે તે છે મધ્યવર્તી તંતુઓ. એની વચ્ચે જે ગ્રીન કલરના લાંબા દંડ જોવો છો તે છે સૂક્ષ્મ નલિકાઓ અને સૌથી નીચે જે બ્લુ રંગની દાંડી જેવી રચના જોવો છો તે છે સૂક્ષ્મ તંતુઓ. તો આવી રીતે આ કોષરસ કંકાલ જે છે તે સમગ્ર કોષરસની અંદર પથરાયેલ હોય છે. હવે આપણે કોષરસ કંકાલના મુખ્ય કાર્યો જોઈએ તો તે પૈકી કોષરસ કંકાલ એટલે કે સાઇટોસ્કેલેટન જે છે તે કોષને ટેકો આપે છે, કોષને યાંત્રિક મજબૂતાઈ અને ચલિતતા બક્ષે છે, કોષને આકાર આપે છે, અંગિકાઓની ચોક્કસ જગ્યાએ ગોઠવણી કરે છે, અણુઓનું વહન કરવા માટે જવાબદાર છે, કોષ વિભાજનમાં કારણ કે આપણે કીધું કે સૂક્ષ્મ નલિકાઓ જે છે તે રંગસૂત્રોના સ્થળાંતરણ માટે પણ જરૂરી છે. આ ઉપરાંત કોષની જે સંકેતનની ભૂમિકાઓ છે તેનામાં પણ આ કોષરસ કંકાલ એ ખૂબ જ અગત્યનું ભાગ ભજવે છે. તો આ આપણે અભ્યાસ કર્યું કોષરસ કંકાલ, તેનું બંધારણ અને તેના વિવિધ કાર્યો. હવે આપણે સુકોષ કેન્દ્રીમાં જોવા મળતી બીજી અંગિકાઓ જોઈએ તો એ છે પક્ષ્મ અને કશા. તો કોઈ પણ સજીવ કે જે પક્ષ્મ ધરાવે છે તો તેની સંખ્યા એ
ઘણા બધા પ્રમાણમાં હોય છે, એટલે આપણે ટૂંકમાં તેને પક્ષમો કહીએ છીએ. તો અહીંયા તમે બાજુના ફોટોમાં જે પેરામેશિયમની આકૃતિ જુઓ છો અને એની ફરતે જે નાના તંતુ જેવી રચનાઓ દેખાઈ રહી છે તે છે પક્ષમો. અને આ બાજુની આકૃતિમાં જે તમે કોષની પાછળ આ પૂંછડી જેવો ભાગ જુઓ છો તે છે કોષની કશા. તો આ પક્ષમ અને કશા જે છે તે બંને કોષરસ પટલની બહાર આવેલી રચનાઓ છે, જે કોષરસ પટલથી જોડાયેલ અને કોષની બહારની તરફ ફેલાયેલ હોય છે. હવે આપણે પક્ષમોની વાત કરીએ તો પક્ષમો જે છે તે કશા કરતાં નાની રચના છે અને તે કશા કરતાં વધારે સંખ્યામાં આવેલા હોય છે. અને તેનું મુખ્ય કાર્ય જે છે તે છે કોષ જે પણ પર્યાવરણની અંદર છે, જેમ કે પ્રવાહીની અંદર પણ છે, તો તે પ્રવાહીમાં પણ તે કોષને ગતિ કરવામાં મદદ કરે છે. તો હવે આ પક્ષમો જે છે તે કઈ રીતે મદદ કરે છે, તો અહીંયા તમે બી આકૃતિમાં જે જુઓ છો તો આ તંતુ જે છે તે સતત ગોળાકાર સ્વરૂપે ફરતો રહે છે અને આ દરેક પક્ષમો જે છે એ એક જ દિશામાં ફરતા રહે છે. અને આ દરેક પક્ષમો જે છે એના એક દિશામાં પરિભ્રમણના લીધે તે સજીવ જે છે તે આગળની દિશામાં ધકેલાય છે. તો આવી રીતે પક્ષમો જે છે તે તેને હલનચલનમાં મદદ કરે છે. હવે આપણે કશાની વાત કરીએ તો કશા જે છે એ પક્ષમો કરતાં મોટી આવેલી હોય છે અને તે પણ કોષોને હલનચલનમાં મદદ કરે છે. હવે આ કશા જે છે તે પણ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને સજીવોમાં જોવા મળે છે, પરંતુ બંનેની રચના જે છે તે અલગ અલગ હોય છે. હવે આ કશા જે છે તેનું આપણે અંદરનું સ્ટ્રક્ચર જોઈએ તો કશાની અંદર અલગ અલગ પ્રકારની રચનાઓ આવેલી હોય છે. તો દરેક કશા જે છે એનામાં જે સૌથી બહારનું આવરણ છે, એટલે આ આકૃતિમાં જે સૌથી બહારની તરફ તમે જે ગોળાકાર રચના જોવો છો તે છે એનું સૌથી બહારનું પટલ, જેને આપણે કહીએ છીએ જીવરસ પટલ. હવે આ જીવરસ પટલનું જે અક્ષ છે તેને આપણે અક્ષસૂત્ર કહીએ છીએ. અને આ કશા તથા પક્ષમો જે છે તેની અંદર ઘણી જ બધી સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે અને આ બધી સૂક્ષ્મ નલિકાઓ જે છે એ તેના જે લાંબો અક્ષ છે તેને સમાંતર હોય છે. હવે અહીંયા અક્ષસૂત્ર જે છે તેના કેન્દ્રની અંદર, એટલે કે આ ગોળાકાર રચનાના કેન્દ્ર ભાગે જે તમે જુઓ છો તે છે સૂક્ષ્મ નલિકા. તો આ જે બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ છે તે મધ્ય ભાગે ગોઠવાયેલી હોય છે, એટલે કે દરેક કશા અને પક્ષમના મધ્ય ભાગે આ બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ હોય છે. અને જે પરિઘની બાજુ છે, એટલે કે બહારની બાજુએ જે છે તે અન્ય 9 સૂક્ષ્મ નલિકાઓની જોડ આવેલી હોય છે. તો અહીંયા જે એ અને બી બે ગોળાકાર તમને રિંગ દેખાય છે તે છે સૂક્ષ્મ નલિકાઓ. તો આ દરેક નલિકાઓ જે છે એ સ્વતંત્ર નહીં હોય, પરંતુ બેની જોડીમાં આવેલી હશે. અને આ સૂક્ષ્મ નલિકાઓની જે દરેક જોડ છે તે એકબીજા સાથે જોડાયેલી હશે. અને આ બે સૂક્ષ્મ નલિકાઓની જોડી વચ્ચેનું જે જોડાણ છે તેને આપણે કહીશું આંતરદ્વિકીય સેતુ. અને આ જે પરિઘવર્તી નલિકાઓ છે તે બધી જ કેન્દ્રસ્થ નલિકા સાથે પણ જોડાયેલી હોય છે. તો આ કેન્દ્રસ્થ નલિકા દ્વારા તે ત્રિજ્યાવર્તી તંતુ નામની રચના દ્વારા જોડાયેલી હોય છે. અને આ કેન્દ્રસ્થ નલિકાની ફરતે જે આવરણ આવેલું હોય છે તેને આપણે કેન્દ્રસ્થ આવરણ કહીએ છીએ. તો આવી રીતે પક્ષમો અથવા કશા જે છે
તેની અંદર 9 જોડ પરિઘવર્તી બાજુએ સૂક્ષ્મ નલિકા અને 2 સૂક્ષ્મ નલિકાઓ એ તેના કેન્દ્ર ભાગે આવેલી હોય છે. તો આવી જે ગોઠવણી છે કે જેમાં પરિઘ તરફ 9 અને કેન્દ્ર તરફ 2 સૂક્ષ્મ નલિકાઓ હોય છે, તો આપણે તેને 9+2 ગોઠવણી કહીએ છીએ. તો આ 9+2 ગોઠવણી જે છે તે પક્ષમાં અને કશાની મુખ્ય વિશેષતા છે. હવે આપણે સુકોષ કેન્દ્રીમાં જોવા મળતી બીજી રચનાનો અભ્યાસ કરીએ, તો એ છે તારાકાય અને તારા કેન્દ્ર. હવે તારાકાય જે છે તે બેરલ આકારના માઇક્રોટ્યુબ્યુલ્સ જે છે તેના સમૂહની ગોઠવણીથી બને છે. અને આ તારાકાય જે છે તેની રચના કઈ રીતે થાય છે? હવે સૌપ્રથમ આપણે તારા કેન્દ્ર અને તારાકાય વિશે જોઈએ. તો તારાકાય એ 2 તારા કેન્દ્ર દ્વારા બને છે. આ બંને તારા કેન્દ્રો જે છે એ એકબીજાને કાટખૂણે ગોઠવાઈ અને જે રચના બનાવે છે તેને આપણે કહીએ છીએ તારાકાય. અહીંયા તમે જે નીચેની તરફ આકૃતિમાં જે લાકડાની ભારી જેવી રચનાઓ જોવો છો, તો એ છે તારાકાય, જેની અંદર તમને લાકડીની 2 ભારીઓ દેખાય છે. અને આ બંને ભારી જે છે એ કાટખૂણે ગોઠવાયેલી છે. તો આ લાકડાની ભારી એટલે કે તારા કેન્દ્ર જે છે એ બંને તારા કેન્દ્રો એકબીજાને કાટખૂણે ગોઠવાશે અને જે રચના બનશે તેને આપણે કહીશું તારાકાય. હવે આ તારા કેન્દ્રની આપણે રચના જોઈએ. તો તારા કેન્દ્ર જે છે તેનામાં ટ્યુબ્યુલિનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. હવે અહીંયા જે તમે પહેલી આકૃતિમાં જોવો છો, તો આ અલગ અલગ જે તમને પાઇપ જેવી રચના દેખાય છે, તો એ પાઇપ જેવી જે રચના છે એ છે પરિઘીય નલિકાઓ. હવે આ પરિઘીય નલિકાઓ એ એક નહીં આવેલી હોય, પરંતુ તે 3-3ના સમૂહમાં ગોઠવાયેલી હશે, જેને આપણે ત્રેખડ સ્વરૂપ પણ કહીએ છીએ. તો આ દરેક ત્રેખડ જે છે એ એકબીજા દ્વારા તંતુકોથી જોડાયેલી હોય છે. આ દરેકે દરેક ત્રેખડ જે છે એ એકબીજાથી છૂટી નહીં હોય. તો આ ત્રેખડ જે છે એ એકબીજા સાથે તંતુકો દ્વારા જોડાયેલી હોય છે. અને આ ઉપરાંત તેના કેન્દ્ર ભાગે જે બીજો મુખ્ય દંડ આવેલો છે, જેને આપણે મધ્ય દંડ કહીએ છીએ, તેની સાથે પણ તે જોડાયેલી હોય છે. હવે અહીંયા તમે પહેલી આકૃતિ જે જોવો છો એનામાં શું છે, તો 3 પાઇપના સમૂહની ગોઠવણી છે. અને આ દરેકે દરેક જે સમૂહ છે તે કેન્દ્રના ભાગે જોડાયેલું છે. તો આ 3 પાઇપની જે ગોઠવણી છે તે છે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ. અને આવી રીતે ટોટલ એક તારા કેન્દ્રની અંદર 9 ટ્યુબ્યુલિનની સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. અને આ 9 જે સૂક્ષ્મ નલિકાઓ છે તે એકબીજા સાથે જોડાઈ અને આ ઉપરાંત તારા કેન્દ્રમાં જે મધ્ય દંડ આવેલો હોય છે તેની સાથે જોડાઈ અને ગાળાના પૈડા જેવી રચના બનાવે છે. તો અહીંયા જે તમે આકૃતિમાં જોવો છો, તો તમને આ પૈડા જેવી જે રચના દેખાય છે તે છે તારા કેન્દ્રનું આયોજન. અને અહીંયા બાજુમાં જે ઊભી પટ્ટીઓ અથવા દંડ જેવી રચનાઓ જોવો છો, તો જો આપણે તારા કેન્દ્રને ઊભા રાખી અને જોઈએ તો આપણને આ મુજબની રચના દેખાય છે. અને સાઈડમાંથી આપણને ગાળાના પૈડા જેવું આયોજન દેખાય છે. અને આ બંને તારા કેન્દ્રો જે છે તેમની આસપાસ એક ચોક્કસ પ્રકારનું પ્રવાહી આવેલું હોય છે, જેને આપણે તારા વર્તુળ અથવા તો જીવરસ કહીએ છીએ. હવે અહીંયા એક વસ્તુ એ યાદ રાખવાની છે કે તારા કેન્દ્ર અથવા તારાકાય જે છે એ માત્ર અને માત્ર
પ્રાણીઓમાં જ જોવા મળે છે. વનસ્પતિઓમાં આ તારા કેન્દ્રનો અભાવ હોય છે. હવે આ તારા કેન્દ્ર જે છે એ મુખ્ય શું કાર્ય કરે છે, તો જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થતી હોય, એટલે કે એકમાંથી બે કોષો બનતા હોય ત્યારે જે રંગસૂત્રોની વહેંચણી છે, એટલે કે બંને કોષની અંદર સમાન રંગસૂત્રો પ્રવેશે, એને આપણે કહીશું સરખા ભાગે વહેંચણી. તો આ વહેંચણી માટે જે છે તે દ્વિધ્રુવીય ત્રાક જે પ્રોટીનની બનેલી રચના છે તેનું નિર્માણ થવું ખૂબ જ આવશ્યક છે. અને આ દ્વિધ્રુવીય ત્રાક જે છે તે તારા કેન્દ્ર દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે આ તારા કેન્દ્ર જે છે તે રંગસૂત્રોના વિભાજનની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આજના આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોષ કેન્દ્ર તેમજ રંગસૂત્રો વિશે અભ્યાસ કરીશું. આજનું આ તમારું હોમવર્ક.